એબીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5ની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર 12 છે નવા વર્ષના સંકલ્પો, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો પાઠ નંબર 12 નવા વર્ષના સંકલ્પો, જેની અંદર મિત્રો પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, તમે સંકલ્પો ક્યારે કરો છો? તો મિત્રો આપણો જવાબ આવશે કે હું નવા વર્ષના દિવસે, જન્મદિવસના દિવસે સંકલ્પો કરું છું। બીજો પ્રશ્ન, વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષનો જેટલો વધારો થાય એવું લેખક શા માટે કહે છે? જવાબ, લેખક રોજ 7ને બદલે 5 વાગે ઉઠે તો વર્ષ 72 કલાક બચે, એટલે કે વર્ષના 72 કલાક બચે, એની 50 વર્ષ ઉઠવાનું બચે અને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે, એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી લેખકની જિંદગીમાં 4 વર્ષ જેટલો વધારો થાય। આગળ જોઈશું ત્રીજો પ્રશ્ન છે, ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દિશામાં ગાજી રહ્યો, પાઠના આધારે વિધાન સમજાવો। ચા છોડી દેનાર માણસનો મહિમા અહીંયા મિત્રો દિશ એટલે કે 10 આવશે, 10 દિશામાં ગાજી રહ્યો, કેમ કે તેમનો સંકલ્પ માતા પિતા બહેન કે મિત્રોની મસ્કરી છતાં જિંદગી રહ્યો છે। ચોથું છે, તમે લીધેલા સંકલ્પોની યાદી બનાવો। તો મિત્રો ક્યારેય ખોટું ન બોલવું, રોજ સવારે નિયમિત રીતે 7 વાગ્યે જાગી જવું, બરાબર। આના સિવાય તમે બીજી પણ યાદી બનાવીને લખી શકો છો। 5, તમે લીધેલા સંકલ્પમાંથી કોઈ એક સંકલ્પ પાળવાના ફાયદો જણાવો। તો જવાબ, રોજ સવારે વહેલા ઉઠવાના લીધે મને ઘણા ફાયદા થાય, જેમ કે દરેક કામ માટે યોગ્ય સમય કાઢી શકાય, શરીરમાં સ્ફૂર્તિ રહે તેવો ફાયદા પણ જણાયા। આગળ વાત કરીશું પ્રશ્ન 2 છે, નીચેના ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે। અહીંયા મિત્રો ફકરો સરસ મજાનો આપેલો છે, બરાબર। નવા વર્ષના સંકલ્પ એટલે વહેલી પ્રૌઢનું ઝાકળ, જે મિત્રો અહીંયા જે ફકરો છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોવાના છીએ। ફકરો મિત્રો ખાસ જ્યારે તમે પ્રશ્નોના જવાબ આપવા જઈ રહ્યા છો તેના પહેલાં વાંચવો જરૂરી છે, સમજવો જરૂરી છે, તો જ તમને મિત્રો ફકરાની અંદર જે હાર્દ રહેલો છે તેની સમજણ આવશે અને તમે સારી રીતે પ્રશ્નોના જવાબ લખી શકશો। તો ચાલો પ્રશ્ન નંબર 1 છે, વહેલી પ્રૌઢનું ઝાકળ એટલે શું? તો મિત્રો જવાબ છે, વહેલી પ્રૌઢનું ઝાકળ એટલે જેમ સૂર્ય ઉગતાની સાથે જ અદૃશ્ય થઈ જાય છે તેવા નવા વર્ષના સંકલ્પો પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી, પણ અદૃશ્ય થઈ જાય છે। બીજો પ્રશ્ન, નવા વર્ષના સંકલ્પને વૈશાખના વંટોળિયાની સાથે કેમ સરખાવ્યું છે? તો જવાબ, નવા વર્ષને લીધેલો સંકલ્પો વૈશાખના વંટોળિયાની જેમ સમય જતાં વિખેરાઈ જાય છે, એટલે નવા વર્ષના સંકલ્પોને વૈશાખના વંટોળિયાની સાથે સરખાવ્યો છે। આગળ વાત કરીશું ત્રીજો પ્રશ્ન છે, શિયાળામાં શરદી આપણા શરીર પર પકડ જમાવે છે, આ વાક્યને લગતા રૂઢિપ્રયોગ ફકરામાંથી શોધીને લખો। તો મિત્રો થશે શરદીનું મોજું, બરાબર। ચોથું, નિરુત્સાહ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો। તો નિરુત્સાહ એટલે મિત્રો ઉત્સાહ। 5, નીચેના શબ્દના સમાનાર્થી શબ્દો ફકરામાં શોધીને લખો। પવિત્ર એટલે પાવન અને ઉત્સવ એટલે જલસા। પ્રશ્ન 3, તમે સાંભળેલા કે વાંચેલા વિનોદી પ્રસંગનું વર્ણન લખો। મિત્રો આપણે લખી શકીએ કે મારા વડીલોમાંથી કોઈ એક નાનપણનો પ્રસંગ છે, તેઓ દવા લેવામાં આનાકાની કરતા અને પરાણે આપેલી ટીકડી થૂંકી નાખતા, એટલે એકવાર એમના વડીલો યુક્તિ કરી એમને પેડામાં ટીકડી દબાવીને આપી, થોડીવાર પછી પૂછ્યું કે પેડો ખાઈ ગયો? નિર્દોષ જવાબ મળ્યો કે હા, અમે કોળીઓ ઝીંકી ફેંકી દીધો, બરાબર। તો આવી રીતે મિત્રો જવાબ લખી શકાય। અહીંયા મિત્રો ઠળીઓ છે, અહીંયા થોડુંક લખવામાં મિસ્ટેક છે, બરાબર, કે ઠળીઓ સમજી, બરાબર, અને ફેંકી દીધો। આગળ વાત કરીશું પ્રશ્ન 4, નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામચિહ્ન મૂકી ફકરો ફરીથી લખો। અહીંયા વિરામચિહ્નો મિત્રો આપણે મૂકવાના છે। તો અહીંયા મિત્રો તને મારો આ સંકલ્પ ન ગમ્યો, બરાબર, એમણે પૂછ્યું, જો પૂર્ણ વિરામ, ગમ્યો પણ પાળો ત્યારે
ખરા શું કહ્યું? એમનું સ્મિત વલાયું. પાળો ત્યારે ખરા એટલે શું? મારામાં એટલો નિયમિત પાળવાની પણ તાકાત નથી. હશે તો જોઈશું ને. એટલે તું તારા મનમાં સમજે છે શું? બરાબર. તો આવી રીતે મિત્રો એના યોગ્ય રીતે વિરામચિહ્નો મૂકવાના છે. પ્રશ્ન 5માં નીચેનામાંથી દ્વંદ્વ સમાસ ઓળખાવો. તો મિત્રો અહીંયા છે 7-8 દ્વંદ્વ સમાસ. અહીં તહીં, ભાઈ બહેન, કૃષ્ણ સુદામા, શાકભાજી, રાત દિવસ અને હાડમાસ. પ્રશ્ન 6 નીચેના વાક્યો વાંચો, સમજો અને લાગુ પડતો રૂઢિપ્રયોગ કૌંસમાં શોધીને લખો. તો એ મિત્રો પહેલું છે ઉદાહરણ તરીકે પ્રકાશને દરેક કામમાં નિયમિત થઈ જવાની રઢ લાગી. તો રઢ લાગવી એટલે કે મિત્રો ધૂન વળગવી. એવી રીતે અહીંયા મિત્રો પહેલું છે એમાં છે ગુસ્સા પર કાબૂ ન રહ્યો એટલે કે મિજાજ છટક્યો. બીજું છે મંત્રમુગ્ધ કરી દીધા એટલે કે ગાંડા બનાવવું. ત્રીજું ખ્યાતિ પામી હતી એટલે કે દસે દિશામાં ગાજવું. તેવી રીતે ચોથું છે મોહ માયા છોડવાની એટલે કે માયા મૂકવી. પાંચમું ઉત્સાહ પ્રગટ થયો એટલે કે આંખમાં ચમક આપવી. પ્રશ્ન 7 સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો. તો મિત્રો અહીંયા નિયમિત આ રીતે લખાશે: એન્જિન, ધનુષ્ય, હરીફાઈ અને પૂર્ણિમા. બરાબર. અહીંયા મિત્રો પૂર્ણિમા આપેલું છે અને અહીંયા હરીફાઈ આપેલ છે. તો આવી રીતે લખીશું. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ તમારા પાઠનું સ્વાધ્યાયન પોથીની અંદર સોલ્યુશન કરવાનું રહેશે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.